અંકલેશ્વર નવી નગરીમાં એ ડિવિઝન પોલીસનું દરોડો જુગાર રમતા 6 શખ્સો ₹39,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા। અંકલેશ્વરમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, રોકડ અને મોબાઈલ ફોન સહિત 6 જુગારીઓની ધરપકડ। અંકલેશ્વર શહેરના નવી નગરી વિસ્તારમાં ચાલતું જુગારની પ્રવૃત્તિ પર એ ડિવિઝન પોલીસે લાલ આંખ કરીને સફળ દરોડો પાડ્યો છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવી નગરી વિસ્તારમાં કેટલાક ઇસમો એકઠા થઈને હાર જીતનું જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે સચોટ આયોજન કરીને ઘટનાસ્થળે રેડ કરી હતી। આ દરોડા દરમિયાન જુગાર રમતા 6 જુગારીયાઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા, જેમાં ધર્મેશ ડાયાભાઈ મકવાણા, સાજિદ હુસેન ઉમર ફારૂક અરબ, ભરતકુમાર રામ સુમેર પાસી, જાબિર શાહ મોહમ્મદ શાહ ફકીર, યોગેશ બુદેશભાઈ વસાવા અને પ્રિતેશ બાબુભાઈ મોદીનો સમાવેશ થાય છે। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ઘટના સ્થળેથી ₹14,300ની રોકડ રકમ તેમજ ₹25,000ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન મળી કુલ ₹39,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એ ડિવિઝન પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી તેમને વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।